એક મિનિટ. આ ઘરમાં વર્ષોથી ચાલતી એક પરંપરા જેને આજે તોડવાની છે. હાય બાપા, ભાભી, પરંપરા તોડવાની ન હોય, એને સાચવવાની હોય. હા, પણ આજે તો એક ખોટી પડી ગઈ ને. કઈ પરંપરા? નોકરાણીને બોલાવવા માટે શેઠાણીએ રાડ પાડવાની પરંપરા, જે હવે તો તોડવી પડશે ને. બોલાવવાની પહેલા જ આવી જવાનું. એકદમ પરફેક્ટ વાત કરી ભાભી તમે. બરાબર ને કંકુ? તોડીશ ને? નહીં તો મને ઓળખે જ છે તું. ના ના, એવું નહીં થાય. આ તો નાના શેઠ. નાના શેઠને શું? હા, શું નાના શેઠને? એણે તને મન હળવું કરવા માટે, વાત કરવા માટે બેસાડી દીધી હતી. આ તો ઓલી ગાલિબની એક શાયરી છે ને, એના જેવું થઈ ગયું કે દિલ બહેલાને કે લીએ ગાલિબ ખ્યાલ અચ્છા હૈ. શ્રીભાઈએ તને વાત કરવા બેસાડી. શ્રીભાઈએ તને એનું મન હળવું કરવા માટે બેસાડી. હે, તારું મોઢું જોયું છે મિરરમાં? ક્યાં તું અને ક્યાં અમારા શ્રીભાઈ? ભાભી, બસ જ્યારે મોટા બોલતા હોય ને ત્યારે વચમાં નહીં બોલવાનું. હા, મોટા ખોટું બોલતા હોય તો પણ. ભૈયા, હવે જો તમ્મુ સામે બોલી છે ને તો યાદ રાખજે. આજ સુધી શ્રીભાઈ એના મનની બધી જ વાત રિયા સાથે કરતા હતા, અને હવે આ ભટકાણી છે. તને શું લાગે છે? હા, તને શું લાગે છે? અરે થોડા જ દિવસોમાં શ્રીભાઈ તને છોડીને ઓલી રિયા પાસે જતા રહેશે. ભાભી પ્લીઝ. તું ચૂપ રે પ્લીઝ. ચૂપ. શું છે તને? પ્રિયા, બેટા તારી મમ્મી કેમ દેખાતી નથી? મમ્મી ભજનમાં ગયા છે ને ત્યાં જ પ્રસાદ લઈને આવવાના છે. ભજનમાં ચારું કંકુને લીધા વિના જાય નહીં. આજ સુધી ક્યારે એવું નથી બન્યું. હજુ નારાજ છે કંકુથી? ઠીક છે ને મોટા ભાઈ? ના કાકા, કંઈ જ ઠીક નથી. જગતની કોઈ પણ માં પોતાના દીકરાને દુઃખી ન જોઈ શકે. અને પપ્પા, તમને જરા પણ સમજાતું નથી કે મમ્મી ઘરથી દૂર કેમ રહે છે? અરે અન્નપૂર્ણા, શું કરે છે? ભૂખ લાગી છે, જમવાનું આપો. કંકુ, ચાલ તું પણ બેસી જા. ના ના, તમે બધા જમી લ્યો, હું પછી બેસીશ. પછી શું કામ? અત્યારે બધાની સાથે બેસી જા ને. કંકુ, ત્યાં ક્યાં જાય છે? અહીંયા મારી બાજુમાં બેસ ને. આવી જા કંકુ, હવેથી તારે અહીંયા જ બેસવાનું હોય. હા બેટા, બેસી જા. બેસી જા કંકુ. કંકુ, આવ બેસ, સાથે જમ્યા. કંકુ,
હે બાપા, આ ભાભીના લીધે ખોટે ખોટું મારે ઊભું થવાનું. તમે બધે બેસો. નાના શેઠ, તમે તો ત્યાં બેસો. ના, સાથે જ જમીશું. મારી લીધે તમે બધા શું કામ હેરાન થાવ છો? એમાં હેરાન થવાની ક્યાં વાત છે? જમવાની ખરી મજા પલાઠી મારીને જ આવે. પાચન શક્તિ વધે, બરાબર ને મોટા ભાઈ? હા બેટા, પલાઠી વાળીને બેસીએ ને તો પેટ દબાય એટલે થોડું ખાલી રહે. ભાભી એક પરંપરા તોડવા ગયા ને બીજી નવી બંધાઈ ગઈ. શું આ કંકુને લીધે આજે ઘરમાં બધાને સાથે બેસીને જમવાનો નિયમ તૂટ્યો કે જે તમે બનાવ્યો હતો. તમે બધાને એક કરીને રાખ્યા અને હું પણ એ જ કરવાની ટ્રાય કરી રહી હતી કે બધા હંમેશા સાથે રહે. પણ આ કંકુએ આવતાની સાથે જ ભાગલા પાડી દીધા. તમારા વહુ આ પ્રસાદ બધાને વેચી દેજો. બાપુજી, તમે બધા ઉપર બેસીને જમી લ્યો. બાને બહુ ખરાબ લાગ્યું છે. ખોટી વાતનું ખરાબ લગાડે ને એની ચિંતા નહીં કરવાની. અને કંકુ, હવે તું આ ઘરની વહુ છે એટલે આ ઘરમાં બીજી વહુને જેટલું માન મળે ને એટલું તને પણ મળવું જ જોઈએ. ચાલો જવો જમો. જો કંકુ માટે મમ્મીના મનમાં નફરત વધશે તો જ એ કંકુને ઘરની બહાર કાઢશે. ચાલ તમન્ના, લાગી જા કામ પર. મમ્મી 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 આઈ એમ સોરી, મને માફ કરી દો મમ્મી. અને તમે ને ઉપર બેસો, ઉપર બેસો. સાંભળો, તમે લડો છો કેમ? શું થયું? બીજું શું કરું મમ્મી? તમે જ કહો રડું નહીં તો બીજું શું કરું? હું આ ઘરની મોટી વહુ છું. તમે બનાવેલા નીતિ નિયમોનું પાલન કરવું મારી ફરજ છે. બધાને એક કરીને રાખવા એ મારી જવાબદારી છે. પણ હું આજે ના કહી શકી મમ્મી, મને માફ કરી દો. હું આજે ના કરી શકે. તમે જ નિયમ બનાવ્યા છે ને કે બધાની થાળી એક સાથે પીરસાય, અને આજે 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 અન્નના પગલા પડી ગયા મમ્મી. હું કાંઈ ન કહી શકી. બધું ઓલી કંકુડીના કારણે થયું છું.
પણ વાંક તો મારો પણ છે ને. મારે બધાને હાથ જોડીને આજીજી કરવી જોઈતી હતી, પણ હું ન કરી શકી. માફ કરી દો મમ્મી, મને માફ કરી દો. વાંક તમારો નથી, મારો જ વાંક છે. વાંક પેલી કંકુનો છે. પણ મારે એને રોકવી જોઈતી હતી ને. પણ એની પહેલા તો પપ્પાએ અને શ્રીભાઈ એને માથે ચડાવીને રાખી છે. બધી ખબર છે મને, બધી જ ખબર છે. પણ આજે જેટલી મને ખીચ પેલી છોકરી કંકુ પર આવે છે ને, એના કરતા વધારે માન મને તમારા માટે છે. આજે મને તમારામાં આ ઘરની મોટી વહુ દેખાણી, જે મારી ગેરહાજરીમાં બધું સંભાળી લેશે. ગેરહાજરી? ના ના મમ્મી, હું તમને ક્યાંય નહીં જવા દઉં. બસ મારું તો એટલું જ કહેવું છે કે ઓલી કંકુ તમારા બનાવેલા નીતિ નિયમોને પાડે. જેને દીકરી દીકરી કરીને જીભ નહોતી સુકાતી, એ છોકરીને કારણે આજે મારા ઘરનું પાણીયારું સૂકું પડ્યું. જે છોકરીમાં મને મારી દીકરી દેખાતી હતી, એ છોકરીને કારણે આજે મારા ઘરના લોકો મોઢા વાંકા કરવા લાગ્યા. મમ્મી, જો હું હોઉં ને તો હું તો એને 1 મિનિટમાં ઘરની બહાર કાઢી મૂકું. જેણે આજે આપણા અન્ન જુદા કર્યા, કાલ સવારે બધાના મન જુદા કરી દેશે. પણ શું કરું, શ્રીભાઈ ને પપ્પા એની ઢાલ બનીને બેસ્યા છે. ઢાલ દર વખતે વાળ રોકી નથી શકતી. તમન્ના વહુ, બાને દુખી કરવામાં દર વખતે હું જ કેમ નિમિત્ત બની જાઉં છું? સમજાતું જ નથી કે શું કરું. બાને કેમ મનાવું? માવડી, કાંઈક તો કરો. અરે તમે બંને હજી જાગો છો? કાલે રજા છે, મને આમાં જોવું છે કાકા. આમાં જોવું છે? આવતો રહે. અહીં આવ. કાકા, આજે મુંચે જાન કેવી રીતે જવાનું? આ મૂન પર આપણે યાનમાં જવું પડે. એવું કહે કે ત્યાં ચાલવા માટે કૂદકા મારવા પડે. હે? અહીંયા વધારે વાગ્યું તો નથી ને? ના રે, જરાય નહીં. બધા જબર તો કેમ ના હસી? હા, અમને તો રોજ હસાવે છે. અરે આ નવી વાત કેવી રીતે હસાવે? ક્યારે ગલી પછી કરીને, ક્યારે કાર્ટૂન બનીને, ક્યારે તો કંકુ પોતે ખોટે ખોટે બની જાય. અચ્છા, લે અમને હસાવે. તો પછી આજે તમે કંકુને હસાવો. આલ્યો, અને આઈસ્ક્રીમ ખાઈને બ્રશ કરીને સીધું સુઈ જવાનું છે. હો, હા, જાઓ. બાય. આઈસ્ક્રીમ. કંકુ, તો હસતી હોય છે ને તારે બહુ સરસ લાગે છે. હસતી રહે. એક વાત કહું,
આપણે ટીની તન્નાને બા પાસે મોકલીએ. બા અંદરથી બહુ ભરાઈ ગયા છે ને. બાને ગલગલિયા કરીને આપણે બાને હસાવીએ. કંકુ તો હંમેશા બીજાની ખુશીનું શું કામ વિચારે છે? બીજાની ખુશીમાં જ તો આપણી ખુશી હોય ને. કંકુ, આ કપડાં બહાર કેમ રાખ્યા? કબાટમાં મૂકવાના હોય ને? નાનું શર્ટ કાંઈ વાંધો નહીં, પડ્યા રહેવા દો. અને ભલે ને પડ્યા, ઘરમાં ક્યાં ધૂળ આવે છે? કબાટમાં જગ્યા નહોતી એટલે ને? અગવડતા હોય તો કહેવાય કંકુ. નાનું શેઠ, લાવ બેગ્યું. નાના શેઠ હજુ એ બેનને યાદ કરે છે. ઊભી રહે. આજે તો તું હવામાં હોઈશ ને? શ્રીભાઈ તને સાથ આપ્યો, પપ્પા કાકા તારી સાથે નીચે જમવા બેસી ગયા. તને તો એવું લાગતું હશે ને કે તું જીતી ગઈ. તું જીતી ગઈ. પણ એવો ક્યારેય વિચાર પણ નહીં કરતી. હા, કારણ કે તું નથી જીતી અને ક્યારેય જીતશે પણ નહીં. જીત્યું તો એને કહેવાય કે જ્યારે તું મારી બાજુમાં બેસે અને મારી બરાબરી કરે, જે તું ક્યારેય નહીં કરી શકે. પપ્પા ને કાકા ને નીચે જમવા બેસાડીને તું તે એ લોકોનું લેવલ ડાઉન કર્યું છે. એ લોકોને નોકરાણીના સ્તર પર લાવીને મૂકી દીધા. સાચું કહું છું ને? સાચું કહું છું ને? અને એક વાત ધ્યાનમાં રાખજે કે આ શ્રીભાઈ તને જે સપોર્ટ કરી રહ્યા છે ને, પત્ની વાળો સપોર્ટ, પ્રેમ તો એ તને કરતા નથી. એટલે આ નાટક બસ થોડા દિવસ ચાલશે અને પછી એ સીધા જતા રહેશે રિયા પાસે. વિધિવત લગ્ન તારી સાથે
અને વિધિ વિનાના લાભ ફાયદા પ્રેમ રિયાને અને તું જઈશ ઘરની બહાર. ભાભી સાચું કહે છે થાનાશીદ પાસે હજુ રિયાબેનનો ફોટો છે